હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 5 અવિભાજ્ય સંખ્યાઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 4 છે, જેમાં આપણે પેજ નંબર 110 અને 111ની વાત કરવાના છીએ. તો ચલો આપણે શરૂઆત કરીએ. એનો અહીંયા પ્રશ્ન છે કે નીચેનું કોષ્ટક જુઓ અને તમે શું નોંધ્યું એ તમારે અહીંયા જવાબ આપવાના છે. જેમ કે નીચે અહીંયા તમને 3 પ્રશ્નો પૂછ્યા છે કે શું છાંયાંકિત સંખ્યાઓમાં કઈ સંખ્યા સામાન્ય છે, પછી વર્તુળ કરેલ સંખ્યાઓમાં કઈ સામાન્ય છે, પછી વર્તુળ અને છાંયાંકિત બંનેમાં શું સામાન્ય છે, એ આપણે અહીંયા શોધવાનું છે. છાંયાંકિત એટલે કે તમને આ જે સંખ્યાઓ છે એ શું છે, અહીંયા તમને એમ કલર કરીને આપેલો એટલે એ છાંયાંકિત સંખ્યાઓ છે. પછી અહીંયા કેટલીક સંખ્યાઓમાં તમને એની ઉપર વર્તુળ કરીને આપેલા છે. ઓકે, આઈડિયા આવી ગયો? તો આ બંને સંખ્યા આપણે શોધવાની છે. તો જેમાં કલર કરીને આપેલો છે છાંયાંકિત છે એ સંખ્યાઓ કઈ છે અહીંયા? જેમ કે 33 છે, 36 છે, પછી 39 છે, 42 છે, 45 છે, 48 છે. હવે આમાં તમે કંઈ નોંધ્યું? આ શું છે? દરેકમાં 3-3નો વધારો થાય છે, એટલે કે આ શું છે? 3ના અવયવી છે. તો અહીંયા આપણે લખીશું કે જે છાંયાંકિત સંખ્યા છે એ શું છે? અહીંયા 3ના અવયવી. તમે આગળ પણ ચેક કરો તો કરી શકો છો. 48માં 3 ઉમેરો 51, 51માં 3 ઉમેરો 54, 54માં 3 ઉમેરો 57, 57માં 3 ઉમેરો 60, 60માં 3 ઉમેરો 63, 63માં 3 ઉમેરો 66, 66માં 3 ઉમેરો તો 69. આ શું છે? દરેક અહીંયા 3ના અવયવી છે. હવે આપણે વર્તુળવાળી સંખ્યાઓ જોઈએ કે એ શું છે અહીંયા? તો કઈ કઈ સંખ્યાઓ વર્તુળવાળી છે? 32 છે, પછી અહીંયા 36 છે, 40 છે, 44 છે, 48 છે, 52 છે અને આગળ અહીંયા 56 છે. તો તમે અહીંયા જો શું છે? અહીંયા 4-4નો વધારો થાય છે. 32, 36, 40, 44, 48, 52 અને 56. તો આને શું કહેવાય? અહીંયા આપણે 4ના અવયવી કહીશું. તો અહીંયા આપણે જવાબમાં લખીએ કે વર્તુળ સંખ્યા છે એ અહીંયા 4ના અવયવી છે. તમે અહીંયા 56થી આગળ પણ જોઈ શકો છો કે 56 છે, એના આગળ અહીંયા 60 4 ઉમેરો તો 60 મળશે, 60માં 4 ઉમેરો તો 64 મળશે, 64માં 4 ઉમેરો તો 68 મળશે અને આગળ આપણે 70 આગળ સંખ્યા નથી નખે આપણને 72 મળે. ઓકે, આઈડિયા આવી ગયો? તો જે છાંયાંકિત ભાગ છે એ આપણી સંખ્યાઓ અહીંયા 3ના અવયવી છે અને જે સંખ્યા પર વર્તુળ કરેલું છે એ 4ના અવયવી છે. હવે આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે કેટલીક સંખ્યામાં અહીંયા છાંયાંકિત છે અને વર્તુળ બંને કરેલી છે. તો એ સંખ્યાઓ શું છે? કઈ કઈ સંખ્યા આપણને આપેલી છે બંનેમાં? જેમ કે અહીંયા તમે જોશો તો કે આ 36 છે, જેમાં અહીંયા વર્તુળ પણ છે અને છાંયાંકિત પણ છે. પછી બીજી સંખ્યા કઈ છે? અહીંયા 48 છે, એ પણ અહીંયા છાંયાંકિત પણ છે અને વર્તુળ પણ છે. અને ત્રીજી સંખ્યા છે અહીંયા 60, જેમાં પણ છાંયાંકિત છે અને વર્તુળ બંને છે. તો આ શું છે? અહીંયા આપણે શોધવાનું છે. તો અહીંયા તમે જો જે 36 છે એ બંનેમાં આવે છે. તમે અહીંયા જો જે 3ના અવયવી હતા એમાં પણ 36 આવ્યા અને જે 4ના અવયવી હતા એમાં પણ અહીંયા 36 આવ્યા. તો આ 36 કેમ અહીંયા છાંયાંકિત અને વર્તુળ બંને છે? કેમ કે એ 3 અને 4ના શું છે? સામાન્ય અવયવી, એટલે કે બંનેમાં આવે છે એટલા માટે સામાન્ય. પછી અહીંયા તમે 48 પણ જુઓ, એ પણ 3ના અવયવીમાં આવે છે અને 4ના અવયવીમાં પણ આવે છે અને 60 પણ એવું છે, બંનેના અવયવીમાં આવે છે. તો અહીંયા આપણે લખીશું કે જે સંખ્યામાં અહીંયા છાંયાંકિત અને વર્તુળ બંને છે એ અહીંયા 3 અને 4ના સામાન્ય અવયવી છે, કેમ કે બંનેમાં આવે છે. ઓકે, સમજણ પડી ગઈ? તો આપણે આગળ વધીએ અને હવે આપણે અહીંયા આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. તો આ આપણો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. તો હવે આપણને અહીંયા વિચારો અને શોધોના ટોટલ આપણને 10 પ્રશ્નો આપેલા છે, જેમાંથી આજના લેક્ચરમાં આપણે 3 ગણીશું, પછી આગળના લેક્ચરમાં આપણે 3 ગણીશું અને છેલ્લો જે આગળનો લેક્ચર હશે એમાંથી આપણે 4 પ્રશ્નો ગણીશું. આમ આપણે આ જે 10 પ્રશ્નો છે એના આપણે 3 ભાગ કરીશું. તો ચલો આપણે પહેલા પ્રશ્નથી અહીંયા શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે 310 અને 410 વચ્ચે આવતા 40ના તમામ અવયવી શોધો. તો પહેલાં તો આપણે સિમ્પલી અહીંયા 40ના અવયવી લખી દઈએ. ચલો આપણે બધા જ લખીએ કે 40થી શરૂઆત અહીંયા કરીએ. તો અહીંયા આપણે લખીશું કે 40ના અવયવી. તો તમે બોલો અવયવી શું છે? સિમ્પલી ગુણક છે. તમે અહીંયા 4ના ગુણક બોલો. જેમ કે 40 છે, પછી 80 છે, 4 દુ 8, 4 તરી 12. પાછળ ખાલી તમારે મીંડું લખાવવાનું છે. 4 ગુણ્યા 4 16, 160, પછી અહીંયા 200, એમાં 40 ઉમેરો 240,
પછી એમાં 40 ઉમેરો 280, પછી એમાં 40 ઉમેરો 320, એમાં 40 ઉમેરો 360, એમાં 40 ઉમેરો તો અહીંયા 400 અને એમાં 40 ઉમેરો તો 440. તો આપણે અહીંયા કઈ સંખ્યા ખાલી લખવાની હતી કે 310 અને 410 વચ્ચે આવતી સંખ્યા આપણે લખવાની હતી. તો અહીંયા જો 380 છે એ 310 કરતાં નાના છે. તો આપણે આ જે ત્રણ સંખ્યાઓ છે જે 320, 360 છે અને 400 છે, આ ત્રણ સંખ્યાઓ શું છે 310 અને 410ની વચ્ચે આવે છે અને શું છે અહીંયા 40ના અવયવી છે. તો અહીંયા આપણે નીચે લખીશું કે 310 અને 410ની વચ્ચે આવતા 40ના તમામ અવયવી, આવતા 40ના તમામ અવયવી. તો ચલો આપણે લખી દઈએ અહીંયા. તો કયા કયા આવે છે અહીંયા 320 આવે છે, પછી 360 આવે છે અને પછી અહીંયા 400 આવે છે. તો આપણને અહીંયા ત્રણ અવયવી મળ્યા 40ના, જે અહીંયા 310 અને 410ની વચ્ચે આવે છે. 440 છે એ 410 કરતાં મોટા છે, 280 છે એ 310 કરતાં નાના છે, એટલે એ બંનેની આ ત્રણ માત્ર અહીંયા આવશે. તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. હવે આપણે આગળ વધીએ અને અહીંયા બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. તો ચાલો આપણે એની રકમ વાંચીએ અને સિમ્પલી સોલ્વ કરીએ. તો હું કોણ છું? તો આપણને અહીંયા પ્રશ્ન એ આપેલો છે, એમાં આપણને અહીંયા કીધું છે કે હું અહીંયા 40 કરતાં નાની સંખ્યા છું, મારો એક અવયવ અહીંયા 7 છે અને મારા અંકોનો સરવાળો અહીંયા 8 થાય છે. તો હવે જે 40 કરતાં નાની સંખ્યા છે એમાં દરેક સંખ્યાનો અવયવ 7 હોય એવી આપણે અહીંયા સંખ્યા લખી દઈએ પહેલાં તો. તો અહીંયા જો જે તમારા સિમ્પલી 7ના અવયવી છે એનો જ અવયવ 7 હશે, બીજી કોઈ પણ સંખ્યાનો અવયવ 7 થશે નહીં. તો અહીંયા આપણે લખીશું 7, પછી અહીંયા 14, 7 તરી 21, 7 ચોક 28 અને 7 પંચા 35. અહીંયા 7 અંક 42 થશે, પણ 42 તો અહીંયા 40 કરતાં વધી જશે, તો આપણે એ લખવાની જરૂર નથી. હવે આ 5 સંખ્યાઓ છે, માત્ર એનો જ અવયવ અહીંયા 7 છે, બાકીની કોઈ પણ સંખ્યાનો અવયવ 7 થશે નહીં. હવે આપણને અહીંયા શું પૂછ્યું છે કે એક તો હું 40 કરતાં નાની છું તે આપણે સંખ્યાઓ લખી, પછી મારો અવયવ 7 છે એવી પણ આપણે અહીંયા 5 સંખ્યાઓ આપણને મળી. હવે આપણને શું કીધું છે કે મારા અંકોનો સરવાળો અહીંયા 8 છે. તો ચલો આપણે અંકોનો સરવાળો કરીએ. તો અહીંયા તો એક જ અંક છે તો એ નહીં આવે, પછી અહીંયા 1 અને 4 તો 5 મળશે આપણને સરવાળો, તો આ પણ નહીં આવે. પછી 2 અને 1 તો એ પણ 3 થશે, નહીં આવે. 2 અને 8 10 થશે, તો એ પણ નહીં આવે. અને અહીંયા 3 અને 5 તો આપણે કેટલો સરવાળો જોતો હતો 8, તો આપણને મળી ગયો. તો એ આપણી સંખ્યા કઈ છે 35 છે કે 40 કરતાં નાની છું, મારો અવયવ અહીંયા એક અવયવ 7 છે અને મારા અંકોનો સરવાળો અહીંયા 8 છે. તો એવી સંખ્યા કઈ છે અહીંયા 35 છે. હવે અહીંયા આપણે પ્રશ્ન નંબર બી સોલ્વ કરીએ. એમાં આપણને શું આપેલું છે, આપણે અહીંયા પ્રશ્ન એ સોલ્વ કરી દીધો. તો ચાલો આપણે બીમાં જોઈએ. તો પહેલાં આપણે રકમ વાંચીશું અને પછી આપણે એનું સિમ્પલી સોલ્યુશન આપીએ. તો હું અહીંયા 100 કરતાં નાની સંખ્યા છું, મારા બે અવયવો 3 અને 5 છે અને મારો એક અંક અહીંયા બીજા અંક કરતાં એક વધારે છે. તો હવે જો જે 3 અને 5ના સામાન્ય અવયવી હોય તો એ શું છે, સિમ્પલી આપણો અહીંયા 15નો ઘડિયો છે. આગળ આપણે ઇડલી વડાની રમતમાં જોયા હતા કે 3 અને 5 એમાં 15નો ઘડિયો બોલાય છે. 15, 30, 45 આ શું છે, અહીંયા આ સંખ્યાનો સામાન્ય અવયવ 3 અને 5 થાય છે. તો અહીંયા આપણે લખીશું કે 15, પછી 30, 45, પછી અહીંયા 60, 75, પછી અહીંયા 90, આગળ 105 આવશે. પણ અહીંયા આપણે શું લખવાની છે, 100 કરતાં નાની સંખ્યા લખવાની છે, એટલે અહીંયા 105 આવશે નહીં, માત્ર 90 સુધી આવશે. તો આપણને અહીંયા 6 સંખ્યાઓ મળી જે 100 કરતાં નાની છે અને આ દરેક સંખ્યાનો અવયવ અહીંયા 3 પણ છે અને 5 પણ છે. તો ઓકે, આઈડિયા આવી ગયો. હવે આમાં શું કીધું છે આગળ કે મારો જે એક અંક છે એ બીજા અંક કરતાં એક વધારે છે. જેમ કે અહીંયા જો તમારે આ 1 કરતાં વધારે છે તો કે ના, એમાં 4નો ગેપ છે તો આ નહીં આવે. પછી અહીંયા જો 3નો ગેપ છે તો આ પણ નહીં આવે. આમાં તમે જો અહીંયા 4 કરતાં 5 શું છે, માત્ર એક જ અંક વધારે છે, તો આ તમારો જવાબ છે. અને તમે આગળ પણ ચેક કરી શકો છો, આમાં 6નો તફાવત છે, 2નો તફાવત છે, 9નો તફાવત છે. તો માત્ર એક જ સંખ્યા એવી છે કે જેમાં જે એક અંક છે એ એના કરતાં બીજો અંક માત્ર એક જ વધારે છે. તો અહીંયા આપણને જવાબ શું મળશે, આપણને 45 જવાબ મળ્યો. તો ઓકે, અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 સોલ્વ થઈ ગયો. પ્રશ્ન એનો જવાબ 35 છે અને પ્રશ્ન બીનો જવાબ 45 છે. તો ચાલો આપણે આગળ વધીએ
અને આપણે અહીંયા પ્રશ્ન નંબર 3 સોલ્વ કરીએ કે એમાં આપણને શું આપેલું છે, આપણે રકમ વાંચીએ અને સિમ્પલી એનું સોલ્યુશન મેળવીએ. તો પ્રશ્ન નંબર 3 એમાં આપણને શું આપેલું છે કે જે સંખ્યા માટે તેના બધા જ અવયવનો સરવાળો તે સંખ્યાના બમણા જેટલો હોય તેને આપણે સંપૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. જેમ કે સંખ્યા 28 છે એ એક સંપૂર્ણ સંખ્યા છે. કેમ કે જે તેના બધા જ અવયવ છે એનો સરવાળો કેટલો છે, અહીંયા 56 છે. તમે કરી લો, અહીંયા 1 ને 2 કેટલા થાય, અહીંયા 3 થાય, 3 માં 4 ઉમેરો તો અહીંયા 7 થાય, 7 માં તમે 7 ઉમેરો તો 14 થાય, 14 માં 14 ઉમેરો તો અહીંયા 28 થાય, અને 28 માં 28 ઉમેરો તો 56 થાય. તો આપણને અહીંયા જે પણ તમારો સંખ્યા હોય એના દરેક અવયવનો સરવાળો એની સંખ્યા કરતાં બમણો થાય. જેમ કે 28ના અવયવ છે એનો સરવાળો એના કરતાં બમણા એટલે 28ના 56 જેટલો અહીંયા થાય છે. તો એક કેવી છે, અહીંયા સંપૂર્ણ સંખ્યા છે. તો આપણને કીધું અહીંયા એમ કે 28ના બમણા જેટલો છે. તો હવે આપણને અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે કે 1 થી 10 વચ્ચે આપણે અહીંયા એક સંપૂર્ણ સંખ્યા શોધવાની છે કે જેના અવયવોનો સરવાળો સંખ્યા કરતાં બમણો હોય. તો ચલો આપણે અહીંયા શરૂઆત કરીએ. તો અહીંયા આપણે સંખ્યાના બમણા લખીશું આ સાઈડ, અને અહીંયા આપણે અવયવોનો સરવાળો લખીશું. અવયવોનો સરવાળો આ આપણો મેચ થવો જોઈએ. બંને સરખાવે ત્યાં આપણે રોકાઈ જવાનું છે, કેમ કે આપણે માત્ર અહીંયા એક જ સંખ્યા લખવાની છે. તો ચલો આપણે અહીંયા શરૂઆત કરીએ. તો અહીંયા આપણે લખીશું 1ના અવયવ. 1ના અવયવ. તો 1નો અવયવ શું હોય, માત્ર અહીંયા એક જ હોય, અને એનો સરવાળો પણ કેટલો થશે, સંખ્યા પોતે જ છે 1 થાય, પણ 1ના બમણા કેટલા થાય, અહીંયા 2 થાય. પછી આપણે અહીંયા જોઈશું તો કે 2ના અવયવ. 2ના અવયવ. તો દરેક સંખ્યામાં અવયવ 1 તો આવે, 1 આવશે, ને સંખ્યા પોતે તો 2 આવશે. અહીંયા સરવાળો કેટલો થશે, 1 અને 2, તો સરવાળો 3 થશે, અને 2ના બમણા કેટલા થાય, 4. તો આ પણ મેચ થતું નથી, કેમ કે 1માં 4 છે ને 1માં 3 છે. પછી આપણે અહીંયા જોઈએ તો કે 3ના અવયવ. 3ના અવયવ. તો સંખ્યા પોતે 1 આવશે, ને સંખ્યા પોતે. તો અહીંયા જો 1 અને 3 કેટલા થશે, સરવાળો 4 થશે, અને 3ના બમણા કેટલા થશે, અહીંયા 6. તો આ પણ મેચ થતું નથી, 1 છે 4 અને 1 છે 6. તો આપણે આગળ વધીએ. હવે અહીંયા આપણે 4ના અવયવ લઈએ. 4ના અવયવ. તો 4ના અવયવમાં શું આવશે, 1 પણ આવશે, 2 પણ આવશે, અને અહીંયા 4 પણ આવશે. તો સરવાળો કરીએ, 1 ને 2 3, 3 ને 4 અહીંયા 7 થશે, અને 4ના બમણા કેટલા થાય, 8. તો આ પણ મેચ થતું નથી, 1 7 છે અને 1 8 છે. હવે આપણે અહીંયા 5ના અવયવ લઈએ. 5ના અવયવ. તો 5ના અવયવમાં શું આવશે, 1 અને 5 જ આવશે, કેમ કે અવિભાજ્ય સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય. જે આપણે આ 10 પ્રશ્નો પૂર્ણ થશે પછી આપણો ટોપિક એ જ છે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. તો એની વ્યાખ્યા એ જ છે કે અવિભાજ્ય સંખ્યામાં માત્ર અહીંયા 2 જ અવયવ હોય, 1 અને સંખ્યા પોતે. જેમ કે તમે અહીંયા જો 2 અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે, 5 છે, આગળ 7 પણ આવશે, તો એમાં 1 અને 7 જ આવશે. તો અહીંયા સરવાળો કેટલો થાય છે, અહીંયા 1 અને 5 6, અને 5ના બમણા કેટલા થાય, 10. તો આ પણ મેચ થતા નથી, કેમ કે એક સંખ્યા 6 છે અને એક 10 છે. આપણે બંને સરખા લાવવાના છે, સંખ્યાના બમણા અને અવયવનો સરવાળો. તો હવે આપણે 6ના કરીએ. તો 6ના અવયવ. તો 6ના અવયવ શું મળશે, અહીંયા 1 પણ છે, 2 પણ છે, 3 પણ છે, અને 6 પણ છે. તો આનો સરવાળો કરીએ, 1 ને 2 3, 3 ને 3 6, 6 માં 6 ઉમેર્યું તો 12. તો આનો સરવાળો આપણને મળ્યો 12, અને 6ના બમણા કેટલા થાય, 12. તો ઓકે, આ આપણું અહીંયા મેચ થઈ ગયું કે અહીંયા અવયવોનો સરવાળો પણ 12 છે, અને અહીંયા સંખ્યાના બમણા પણ 12 છે. તો આ શું થઈ ગયા, આપણે અહીંયા સંપૂર્ણ સંખ્યા છે. આપણને અહીંયા 6 મળી ગઈ. અહીંયા આપણે એક જ સંખ્યા શોધવાની હતી. ચલો આપણે આગળ કરી લઈએ 10 સુધી, કે બીજી આપણને કોઈ સંખ્યા મળે છે કે નહીં. આમ તો આપણે એક જ સંખ્યા શોધવાની હતી. પ્રશ્નમાં આપણને કીધું હતું કે કોઈ એક સંપૂર્ણ સંખ્યા શોધો. તો એ કઈ છે, અહીંયા જવાબમાં મળશે આપણને 6, કે એના અવયવોનો સરવાળો અને જે એમના સંખ્યાના બમણા છે એ બંને સરખા થશે. હવે આપણે આગળ વધીએ. તો અહીંયા આપણે 7 માટે કરીએ. તો 7ના અવયવ મેં તમને હમણાં જ કીધું અવિભાજ્ય સંખ્યા છે, તો 1 અને 7 જ આવશે. તો આનો સરવાળો થશે અહીંયા 8, અને 7ના બમણા થશે અહીંયા 14. પછી આપણે અહીંયા 8ના અવયવ લઈએ. તો 8ના અવયવ કયા આવશે, અહીંયા 1 આવશે, 2 આવશે, 4 આવશે, અને અહીંયા 8 આવશે. તો 1 ને 2 3, 3 ને 4 7, 7 ને 8 અહીંયા 15. તો સરવાળો 15 મળ્યો, અને 8ના બમણા અહીંયા 16 થાય. તો આ પણ મેચ થતું નથી. હવે આપણે 9ના અવયવ લઈએ. 9ના અવયવ. તો 9ના અવયવ શું આવશે, 1 આવશે, 3 આવશે, અને 9 આવશે. તો આનો સરવાળો કેટલો થાય, 1 ને 3 4, 4 ને 9 અહીંયા 13.
તો સરવાળો 13 થયો અને 9ના બમણા કેટલા થાય અહીંયા 18. તો આ પણ આપણું અહીંયા મેચ થયું નહીં. હવે આપણે અહીંયા 10ના અવયવ લઈએ કે 10ના અવયવ કેટલા થાય છે. તો 10ના અવયવ આપણને મળશે અહીંયા 1 મળશે, 2 મળશે, 5 મળશે અને સંખ્યા 10 પોતે મળશે. હવે આપણે અહીંયા સરવાળો કરીએ તો 1 અને 2 3 થાય, 3 ને 5 8, 8 ને 10 અહીંયા 18. તો આપણને સરવાળો 18 મળ્યો અને 10ના બમણા અહીંયા 20 થાય. તો આ પણ અહીંયા આપણું મેચ થયું નહીં. તો માત્ર 1 થી 10માં અહીંયા જે 6 છે એક જ સંપૂર્ણ સંખ્યા છે જેના જે અવયવ છે એનો સરવાળો 12 થાય છે અને એના બમણા પણ અહીંયા 12 થાય છે, એટલે બંને સરખું થાય છે. તો ઓકે, આઈડિયા આવી ગયો. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં ઘણી શીખવા મળે. હવે આગળના લેક્ચરમાં આપણે બીજા 3 પ્રશ્નો ગણીશું અને પછી એના આગળનો લેક્ચર આવશે એમાં આપણે બાકીના 4 પ્રશ્નો ગણીશું. એમ કહીને આપણે આજે 10 પ્રશ્નો છે એને આપણે 3 લેક્ચરમાં ડિવાઈડ કર્યા છે. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં.